ગાંધીનગરમાં યોજાયેલી પાટીદાર આગેવાનોની બેઠકમાં મુખ્ય મુદ્દો હતો ગોંડલમાં ગુંડારાજ ખતમ કરી શાંતિ સ્થાપિત કરવાનો। આ માટે પાટીદારોએ એવો પ્લાન બનાવ્યો કે આગામી 10 દિવસમાં ગોંડલમાં 101% ગુંડારાજ ખતમ થશે અને જયરાજને આ વાતની ભનક પણ નહીં થાય। મિત્રો, શું છે પૂરેપૂરી હકીકત? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, ગાંધીનગરમાં યોજાયેલી પાટીદાર આગેવાનોની મીટિંગમાં વરુણ પટેલે ગોંડલના જયરાજસિંહ જાડેજા મુદ્દે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગોંડલમાં ચાલતા ગુંડારાજ સામે પાટીદાર સમાજ મેદાને છે। તેમણે તંત્રને આ મુદ્દે ખુલ્લી ચેતવણી પણ આપી હતી। વરુણ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજ ઈંટ અને પથ્થર મારવામાં માનતો નથી, પરંતુ કાયદાકીય રીતે લડવામાં માને છે। તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ગોંડલમાં વર્તમાન સમયમાં ખોફનો અંત લાવવાનો છે। તેમણે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ પર પણ પ્રહારો કર્યા હતા અને તેમને દુધિયા દાંત પડે પછી રાજકારણ કરશો તેમ કહીને ટોણો માર્યો હતો। આ બેઠક ગોંડલમાં પાટીદાર સગીરને મારવાના કેસ અને ત્યારબાદ થયેલા રાજકીય ઘર્ષણના સંદર્ભમાં યોજાઈ હતી। વરુણ પટેલ સહિતના પાટીદાર આગેવાનોએ ગોંડલમાં કાયદાકીય રાજનું સ્થાપિત કરવાની માંગ કરી હતી। ગોંડલમાં ગુંડારાજ ખતમ કરવા સિવાય અન્ય મુદ્દાઓ, પાટીદાર દીકરીના ભાગીને લગ્ન કરવા, લવ જેહાદ, લવ મેરેજ મુદ્દો આ એક મહત્વપૂર્ણ મુદ્દો હતો, જેમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની ફરજિયાત સંમતિની માંગ કરવામાં આવી હતી। બિન અનામત વર્ગ માટેનું બજેટ અને તેનો ઉપયોગ। મિત્રો, બિન અનામત વર્ગ માટે બજેટનો યોગ્ય ઉપયોગ થાય અને તેમાં દર વર્ષે 12% વધારો કરવામાં આવે તેવી પણ માંગણી થઈ હતી। બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂક। મિત્રો, બિન અનામત આયોગમાં ચેરમેનની નિમણૂક ન હોવાને કારણે લોકોને લાભ નથી મળી રહ્યા તે મુદ્દે પણ ચર્ચા થઈ હતી। ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ। મિત્રો, ઓનલાઈન ગેમિંગના વધી રહેલા દૂષણને ડામવા માટે સરકાર કડક કાયદો લાવે તેવી માંગ કરવામાં આવી હતી। કરમસદનો વિકાસ। મિત્રો, કરમસદને સરદારધામ તરીકે વિકસાવવામાં આવે અને યાત્રાધામ તરીકે તેનો વિકાસ થાય તેવી માંગ કરવામાં આવી। કરમસદને મહાનગરપાલિકા બનાવી તેનો વિકાસ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। રાજકીય મુદ્દાઓ અને આગેવાનોની ભૂમિકા। મિત્રો, આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલનના સમયના ઘણા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા, જો કે હાર્દિક પટેલની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી। ખાસ કન્વીનર જયેશ પટેલને આમંત્રણ ન મળતા થયેલી બબાલ પણ આ બેઠકનો એક ભાગ હતી, જે દર્શાવે છે કે પાટીદાર સમાજમાં આંતરિક મતભેદો પણ પ્રવર્તી રહ્યા છે। પાટીદાર સમાજના પ્રતિનિધિત્વ મંડળ બનાવીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રૂબરૂ મળીને ઉપરોક્ત મુદ્દાઓ પર રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ બેઠક મુખ્યત્વે સામાજિક મુદ્દાઓ અને ગોંડલમાં પ્રવર્તતા ગુંડારાજના અંત લાવવા અને કેન્દ્ર હતી, છતાં તેમાં રાજકીય પાસાઓ પર પણ જોવામાં આવ્યા હતા।